ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે। આ સમયગાળો સિંહ પ્રજાતિનો સંવનન કાળ ગણાય છે અને ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે। ગીર જંગલ દેશ વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। પ્રવાસીઓ બે સ્થળેથી સિંહ દર્શન કરી શકે છે। દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે। તેમાં પ્રવાસીઓને જીપ્સીની સુવિધા પણ મળી રહે છે। 2024-25ના વર્ષમાં અત્યાર સુધીમાં 8,50,000 પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યું છે। પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। સિંહોના સંવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે। આ નિર્ણય વન્યજીવન સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દર વર્ષે ગીર જંગલ સફારી છે એ 4 મહિના માટે બંધ થાય છે। એ આપણે 16 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી બંધ થાય છે અને એના પણ કારણ હોય કે તો આ માનસૂન જે સિઝન છે એમાં આપણે લાયન છે ઓર અધર વાઇલ્ડ લાઈફ છે એનું બ્રીડિંગ સિઝન છે, જેવું કે પક્ષી પણ છે, બીજા બધી જ પ્રકારની જે પ્રજાતિ ગીરમાં પાવી જાય ગીરમાં મળતી હોય અને બધાનો જે છે એ બ્રીડિંગ સિઝન છે। આને સાથે સાથે જે ટુરિસ્ટ જે રૂટ પર જતા હોય મડ ટ્રેક્સ છે એ બધા રસ્તામાં ઓરને ટુરિસ્ટની સેફ્ટીને ધ્યાનમાં રાખીને પણ ક્લોઝર કરવામાં આવે છે। પણ એ ટાઈમ પિરિયડના દરમિયાન ટુરિસ્ટ જે ગીરમાં આવતા હોય આના માટે બીજી ફેસિલિટી ઊભી કરેલી છે, જેવું કે આપણે દેવળિયા સફારી પાર્ક છે અને ઈસ્ટર્ન સાઈડમાં આપણે આંબાડી સફારી પાર્ક છે। દેવળિયા છે સાલ ભર ખુલ્લો હોય, માનસૂન એમ કહીએ કે આપણે મેન ગેટથી નહીં જાય તો એમ જ લાગે કે આપણે ગીરમાં જ ફરી રહ્યા છે। અમે બસ સફારી છે, જીપ્સી સફારી છે, જીપ્સી સફારીમાં પણ ઓપ્શન છે 4 સીટર છે, 6 સીટર છે, 8 સીટર છે, એ ગાડીનો લઈને જઈ શકે છે। તો જે વિઝિટર આ ટાઈમ પીરિયડ દરમિયાન ક્લોઝર ટાઈમમાં આવતા હોય તો એ સફારી પાર્ક જરૂર વિઝિટ કરી શકે। ઈસ્ટર્ન સાઈડમાંથી આવતા હોય તો આંબાડી સફારી પાર્ક છે એ પણ વિઝિટ કરી શકીએ છીએ। તો આ જો ટાઈમ પીરિયડ છે પાછો જે પાર્ક ખુલવાનો છે એ આપણે જો 16 ઓક્ટોબરનો પાછો ખુલશે, એટલા ટાઈમ પીરિયડ દરમિયાન પાર્ક જે છે એ બંધ રહેશે।